હરિઓમ. હરિઓમ. મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકો ભણેલા એસિડ અને બેઝ ની સંક્રિયાત્મક અને સંકલ્પનીય વ્યાખ્યાઓ અને તેમની સમજૂતી. હવે આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ભણી રહ્યા છીએ. નિર્બળ એસિડ હોય તો નિર્બળ એસિડ નું સંપૂર્ણ આયનીકરણ ન થાય. ભાઈ, નિર્બળ નો મતલબ જ એવો થાય કે જેનું અપૂર્ણ આયનીકરણ થાય એને કહેવાય નિર્બળ, અને સંપૂર્ણ આયનીકરણ થાય એને કહેવાય પ્રબળ. તો પ્રબળ હોય પ્રબળ એસિડ, એનું એપ્રોક્સિમેટલી 100% આયનીકરણ થાય. 100% આયનીકરણ થતું હોય તો એમાં સંતુલન સ્થપાય નહીં. હલો, થોડાક એક્ટિવ રહેજો, મને આન્સર આપજો. જો નો કોઈ સ્થપાય. પદાર્થનું 100% જો કોઈ નહીં. પદાર્થનું 100% નિપજમાં રૂપાંતરણ થતું હોય તો એમાં સંતુલન સ્થપાય ના સ્થપાય. એટલે સંતુલન હંમેશા નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં સ્થપાય. પહેલી વાત એ. તો ધારો કે આપણે અહીંયા લઈએ છે મોનોબેઝિક નિર્બળ એસિડના વિયોજન અચળાંક શોધવાની રીત. સેમ ટુ સેમ બેઝ માં આવશે. અત્યારે હું વાપરું છું મોનોબેઝિક નિર્બળ એસિડ. મોનોબેઝિક નિર્બળ એસિડ નો વિયોજન અચળાંક એને આપણે કહેશું કે એ. શું કહેશું? કે એ. વેરી ગુડ. સાંભળો. ધારો કે એક મોનોબેઝિક નિર્બળ એસિડ આપણે લઈ લીધો HA. મોનોબેઝિક નો મતલબ શું થાય? એની બેઝિકતા એક હોય એટલે એમાંથી એક H+ છૂટો પડતો હોય એને કહેવાય મોનોબેઝિક. ખબર પડે છે? ડાયબેઝિક નો મતલબ એવો થાય એમાંથી બે H+ છૂટા પડતા હોય તો એને ડાયબેઝિક કહેવાય. બરાબર. જે એસિડ માંથી બે H+ છૂટા પડતા હોય એને ડાયબેઝિક કહેવાય. મોનોબેઝિક નો મતલબ થાય એક H+ છૂટો પડે. તો ધારો કે એક મોનોબેઝિક નિર્બળ એસિડ HA, ધારો કે એક મોનોબેઝિક નિર્બળ એસિડ આપણે લીધો HA પ્રકારનો. કયા પ્રકારનો? કે જેમાં એક ઋણ આયન હશે એક H+ હોય એવો. ધારો કે એક મોનોબેઝિક નિર્બળ એસિડ HA ની પ્રારંભિક સાંદ્રતા બરાબર C0 છે, C0. ઓકે. તથા તેમાં નીચે પ્રમાણે આયનીકરણ, અત્યારે આપણે શબ્દ વાપરશું આયનીકરણ અને વિયોજનને સરખો. આયનીકરણ થઈ સંતુલન સ્થપાય છે. સંતુલન સ્થપાય છે. તમે જે એસિડ લીધો તો એની શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? C0. તેમાં નીચે પ્રમાણે આયનીકરણ થઈને સંતુલન સ્થપાય છે તથા તેનો આયનીકરણ ને વિયોજન આપણે આ ચેપ્ટરમાં સરખા ગણશું. વિયોજન અંશ આલ્ફા છે. સમજી લો કે કોઈ પણ પદાર્થનો અડધો ભાગ આયનીકરણ પામ્યો હોય તો એનો વિયોજન અંશ આલ્ફા 0.5 કહેવાય. અંશ હંમેશા એકના અનુસંધાનમાં મપાય.
કોઈ પદાર્થ છે એ અડધો આયનીકરણ પામે તો એનો વિયોજન અંશ કેટલો કહેવાય? આલ્ફા. હવે કેટલો આયનીકરણ પામે છે એ આપણને ખબર નથી. બરાબર છે. ધારી લો કે કોઈ એસિડ હતો તમારી પાસે, HA એસિડ હતો. આ HA એસિડ ને તમે નાખો પાણીમાં તો હું થાશે? તો આ કેવો છે? પ્રબળ છે કે નિર્બળ? નિર્બળ. તો H+ મુક્ત કરશે, ઈ H+ પાણી હારે જોડાશે એટલે બનશે H3O+ પ્લસ A-. આનું 100% આયનીકરણ થતું નથી કારણ કે એ કેવો છે? નિર્બળ. એનો મતલબ અહીંયા પછી પ્રક્રિયા પાછી ફેંકાશે અને શું સ્થપાશે? સંતુલન. ખબર પડી? પાકું? ચાલો હવે સાંભળો. મારે સંતુલન અચળાંક ગણવું હોય તો આ દરેક ઘટકની સંતુલન એ સાંદ્રતા ખબર હોવી જોઈએ. દરેક ઘટકની સંતુલન એ સાંદ્રતા ખબર હોવી જોઈએ. તો ધારી લો કે અહીંયા પ્રારંભિક સાંદ્રતા HA ની કેટલી હતી? C0 હતી. હવે સાંભળો, એનો સંપૂર્ણ ભાગ હું અહીંયા વાત કરીશ. પહેલા પ્રારંભિક ભાગ, સાંદ્રતાની બદલે વાત કરીશ પ્રારંભિક ભાગ, અથવા તો સાંદ્રતા લખો તોય ચાલશે. ચાલો સાંદ્રતા લખો અહીંયા. તો અહીંયા હું લખી દઈશ કેટલી? C0. પાણીની સાંદ્રતાની તમારે જરૂર પડશે નહીં, જેટલી હોય એટલી. આની શરૂઆતની સાંદ્રતા 0, આની શરૂઆતની સાંદ્રતા 0, કારણ કે પહેલા ખાલી હું હતો HA, તમે એને પાણીમાં નાખ્યો જ નહોતો. ઓકે, તો આયનીકરણ તો થશે જ નહીં. હવે આયનીકરણ સ્થપાય ત્યારે એટલે કે સંતુલન સ્થપાય ત્યારે સંતુલને હું લઈશ આયનીકરણ અંશ. જોજો, આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ લઉં છું. તો દોસ્તો આનો કેટલો આયનીકરણ અંશ છે? તો કે આનો કેટલો ભાગ આયનીકરણ પામ્યો? આલ્ફા જેટલો. તો અહીંયા H3O+ નો કેટલો ભાગ મળશે? આલ્ફા મળશે. આનો 1 હોય તો આનો 1 હોય, આનો આલ્ફા મળ્યો તો આનો કેટલો ભાગ મળે? આ પહેલા બધો હું હતો? HA, એટલે આખો ભાગ HA નો હતો. હવે એમાંથી આલ્ફા જેટલો હું બની ગયો? H3O. તો HA નો કેટલો ભાગ વધ્યો? HA નો કેટલો ભાગ વધ્યો? 1 - આ તો શું છે? આ છે ને, આ ઈ અવિયોજિત ભાગ કહેવાય. અવિયોજિત ભાગ. કોનો અવિયોજિત ભાગ? અને આ છે એ છે H3O+ નો ભાગ અથવા તો HA નો વિયોજિત ભાગ. ઓકે, ચાલો આ તો ભાગ મળ્યો. મારે સાંદ્રતા જોતી હોય, સંતુલને સાંદ્રતા. તો સંતુલને સાંદ્રતા કેટલી થશે? તો કે ભાગ ગુણ્યા સાંદ્રતા શરૂઆતની. ભાઈ પહેલા HA ની સાંદ્રતા કેટલી હતી? એમાંથી કેટલો ભાગ એનો આયનીકરણ પામ્યો? આલ્ફા જેટલો. તો આ મળશે હું? આલ્ફા ઇન્ટુ C0. આ ભાગ છે આલ્ફા, એ પણ કોનો ભાગ હતો? શરૂઆતની સાંદ્રતાનો. આ પણ કેટલો મળશે? આલ્ફા ઇન્ટુ C0. પહેલા HA ની સાંદ્રતા કેટલી હતી? C0. હવે કેટલો ભાગ પડ્યો છે? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C0. આ શબ્દ લાગે. ખબર પડી બધાને? હલો, એક વખત હજી સમજો તમે. ધારી લો કે તમારી પાસે HA હતો, એ કેટલો હતો શરૂઆતમાં? C0. ઓકે, હલો,
હા સર ત્યારે કપાય છે. ત્યારે H3O પ્લસ અને A માઇનસ ની સાંદ્રતા કેટલી હતી? 0 0. હા હવે હું સ્થપાણું સંતુલન સંતુલને સાંભળજો, સંતુલને હું આયનીકરણ અંશ કહું છું, એટલે ભાગ કહું છું. તો પહેલા C0 નો આખો ભાગ HA નો હતો, આખો ભાગ એટલે એક ભાગ. હવે એમાંથી આલ્ફા જેટલો ભાગ વિયોજન પામ્યો, તો HA કેટલો વધ્યો? 1 હવે આનો આલ્ફા જેટલો ભાગ વિયોજન પામ્યો તો H3O પ્લસ અને A માઇનસ કેટલો હશે? આલ્ફા હશે. ખબર પડી? તો ભાગ છે, આ તો ભાગ છે. મારે સંતુલને શું જોઈએ? તો આ ભાગ હતો એ કઈ સાંદ્રતાનો ભાગ હતો? C0 ની. તો હવે અહીંયા સંતુલને HA કેટલો પડ્યો છે? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C0. H3O પ્લસ બનશે 1 માઇનસ આલ્ફા આલ્ફા ઇન્ટુ C0 અને A માઇનસ બનશે આલ્ફા ઇન્ટુ C0. ઓકે, ચાલો. તો સંતુલને તમને બધાની સાંદ્રતા મળી ગઈ? હે? તો પહેલા સંતુલન અચળાંક Ke મળશે. હા Ke એટલે સંતુલને H3O પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ સંતુલને A માઇનસ ની સાંદ્રતા છેદમાં સંતુલને HA ની મોલર સાંદ્રતા છેદમાં સંતુલને H2O ની મોલર સાંદ્રતા. હવે દોસ્તો, H2O ની મોલર સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન 55.55 મોલર અચળ રહે. ઓકે, તો હું અહીંયા લખીશ H2O ની મોલર સાંદ્રતા બરાબર 55.55 મોલર અચળ હોવાથી, ચાલો H2O ની મોલર સાંદ્રતા 55.55 મોલર અચળ રહેવાથી એની સાંદ્રતામાં લાંબો ફેરફાર થાય નહીં, એટલે હાલમાં લખાય Ke, આ એક અચળાંક, અને હાલમાં H2O ની મોલર સાંદ્રતા એ બીજો અચળાંક. એ બંનેની બદલે લખાય અત્યારે નિર્બળ એસિડ નું શું થાય છે? નિર્બળ વિયોજન, એટલે એને કહેવાય નિર્બળ એસિડ નું વિયોજન અચળાંક Ka બરાબર સંતુલને H3O પ્લસ ની મોલર સાંદ્રતા ઇન્ટુ A માઇનસ ની મોલર સાંદ્રતા છેદમાં સંતુલને HA ની મોલર સાંદ્રતા. ઓકે, હા જ્યાં Ka ને કહેવાય નિર્બળ એસિડ નો વિયોજન અથવા તો આયનીકરણ અચળાંક. નિર્બળ એસિડ નો વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક. ઓકે, ચાલો. તો હવે Ka બરાબર સંતુલને H3O પ્લસ ની સાંદ્રતા તમને મળી આલ્ફા ઇન્ટુ C0 ગુણ્યા A માઇનસ ની સાંદ્રતા પણ મળી આલ્ફા ઇન્ટુ C0 છેદમાં HA ની મોલર સાંદ્રતા સંતુલને મળી 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C0. ઓકે, ચાલો. C0 કેન્સલ, માટે ડાયરેક્ટલી તમે લખી શકો સંતુલને Ka is equal to alpha square C0 ના છેદમાં 1 માઇનસ આલ્ફા. એક આ સૂત્ર તમને મળે સીધું. ક્યારે? સંતુલને, જ્યાં આલ્ફા એટલે થાય નિર્બળ એસિડ નો વિયોજનાંશ, નિર્બળ એસિડ નો આયનીકરણ અંશ અથવા વિયોજનાંશ, સી એટલે નિર્બળ એસિડ ની શરૂઆતની સાંદ્રતા. ઓકે,
નિર્બળ એસિડની શરૂઆતની સાંદ્રતા. ચલો દોસ્તો, હવે તમને આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે 0.1 મોલર HCl ના જલીય દ્રાવણ ની pH અને pOH ગણો. તો દોસ્તો અહીંયા તમારે આગળના સૂત્રની કાંઈ જરૂર નહીં પડે. કેમ? તો કે HCl તો પ્રબળ એસિડ છે. કેવો? પ્રબળ. તો પ્રબળ એસિડ હોય એનું તો 100% આયનીકરણ થઈ જાય. હા 100% આયનીકરણ થાય તો જેટલા મોલર HCl હશે એના આધારે તત્વ યોગમિતિ કરીને H+ ની સાંદ્રતા મળી જશે. અને H+ ની સાંદ્રતા મળી જાય તો pH મળી જાય. સમજી લો કે HCl પ્રબળ એસિડ હોવાથી તેનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય. બરાબર છે? તો આપણે સીધું શું કરશું? HCl ને પાણીમાં નાખશું તો અહીંયા સંતુલન નહીં સ્થપાય. સીધું H+ છૂટો પડશે, પાણી હારે જોડાશે, બનાવશે H3O+ aqueous plus Cl minus aqueous. ઓકે, તો જો આ 1 મોલર હોત તો એનું 100% આયનીકરણ થાત તો તમને 1 મોલર શું મળત? H3O+. તો આ તમે કેટલો લીધો છે? 0.1. તો આ કેટલો મળશે? 0.1. તો અહીંયા તમે ડિરેક્ટલી એમ કહી શકો કે અહીંયા સીધી H3O+ ની મોલર સાંદ્રતા બરાબર 0.1 મોલર. આમાં તમારે કાંઈ ભેદામારી કરવાની આવતી નથી. H3O+ મળી ગયો એટલે સીધું તમે શું કરશો? pH is equal to negative log of H3O+. pH negative log of 0.1 એટલે 10⁻1 થાય. હલો, હા -1 ઘાતાંક log ની આગળ આવે એટલે માઇનસ પ્લસ એટલે +1 log 10 એટલે 1. એટલે દોસ્તો 0.1 મોલર સાંદ્રતા ધરાવતા HCl ના જલીય દ્રાવણની pH કેટલી હોય? 1. જો pH 1 હોય તો pOH કેટલી હોય? 13. બરાબર pOH 13 અને pOH 13 હોય તો OH માઈનસ ની સાંદ્રતા પણ ગણી શકાય. OH એટલે શું થાય? નેગેટિવ log of OH minus. OH માઈનસ બરાબર કેટલા? 13. તો log OH માઈનસ બરાબર આ માઈનસ સામે જાય તો -13 થાય. હા દોસ્તો એક વસ્તુ આવો પૂર્ણાંક આંકડો હોય તો આ સાઈડ થી log દૂર કરો તો સામે જે કાંઈ પણ હોય એનો એન્ટીલોગ લાગે અથવા 10 ની ઘાતાંકમાં જાય તો તમે સીધું આમ કરી શકો 10⁻13 ઘાતાંક મોલર. ઓકે, 0.1 મોલર HCl ના જલીય દ્રાવણની pH 1 હોય, pOH 13 હોય અને OH માઈનસ ની મોલર સાંદ્રતા 10⁻13 ઘાતાંક મોલર હોય. એની પ્રોબ્લેમ? No. ઓકે, હવે સમજી લો કે આવો દાખલો તમને પૂછ્યો છે કે 98 ગ્રામ H2SO4 ધરાવતા
1 લીટર જલીય દ્રાવણની પીએચ અને પીઓએચ ગણો. અઠ્ઠાણું ગ્રામ H2SO4 ધરાવતું કેટલા લીટર દ્રાવણ છે? 1 લીટર. લીટર. તો એની તમારે શું ગણવાની? પીએચ અને પીઓએચ. POH. દોસ્તો પીએચ ગણવા માટે H+ ની સાંદ્રતા જોશે. હા. એના માટે આની મોલારિટી ગણી લઉં. હા. હા. દોસ્તો H2SO4 ની મોલારિટી નું સૂત્ર શું થાય? weight of દ્રાવ્ય દ્રાવ્યનું Weight of વજન શેમાં દ્રાવ્ય. લેવાનું? છેદમાં મોલેક્યુલર વેટ ઓફ દ્રાવ્ય. ગ્રામમાં. છેદમાં મોલેક્યુલર વેટ ઓફ દ્રાવ્ય છેદમાં દ્રાવણનું કદ હેમાં? લીટરમાં. લીટરમાં. તો દ્રાવ્ય કેટલા ગ્રામ લીધો? 98 ગ્રામ. છેદમાં દ્રાવ્યનો અણુભાર પણ 98. 98 ના છેદમાં 98 એટલે આ કેટલા મોલર દ્રાવણ થયું? 1 મોલર કોનું દ્રાવણ થયું? H2SO4. નું H2SO પ્રબળ એસિડ છે. કેવો? પ્રબળ. H2SO4 પ્રબળ એસિડ હોવાથી તેનું કેવું આયનીકરણ થાય? સંપૂર્ણ. તેનું સંપૂર્ણ. જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય. ચાલો, તો H2SO4 ને તમે પાણીમાં નાખો તો સીધે સીધા કેટલા H+ છૂટા પડશે? 2. અને SO4 -2. હવે મને એમ કહો કે જો આ 1 મોલર લીધો હોત તો કેટલા મોલર H+ મળે? 2. તો આ 2 મોલર H+ મળત તો તમારા H2SO4 ની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. 1 મોલર. H+ ની મોલર સાંદ્રતા કેટલી થશે? 2 મોલર. હાલમાં H3O+ અથવા તો H+ ની મોલર સાંદ્રતા થશે કેટલા મોલર? 2. તો આ દ્રાવણની હવે pH મળી જાય. pH = negative log of H3O+. અહીંયા શું થશે? negative 2. log 2. 2 થાય કે નહીં? હા. ઓકે. તો દોસ્તો અહીંયા જવાબ તમારો કેવો આવશે? 2 નો log કેટલો થશે? 0.3010. 0.3010. પણ pH માઈનસ માં આવી. pH માઈનસ માં આવે નહીં. એનો મતલબ એવો થયો કે આપણે અહીંયા દ્રાવણની સાંદ્રતા મંદ રાખવી પડશે. કેવી? મંદ. તો આપણે સમજી લો કે અહીંયા કરી નાખશું દાખલામાં 10 લીટર દ્રાવણ. કેટલા લીટર? 10 લીટર. 10 લીટર. તો અહીંયા કરી દઉં 10. તો અહીંયા જવાબ આવશે 0.1. તો અહીંયા કેટલો થાય? 0.1. અહીંયા કેટલો થાય? 0.2. અહીંયા 0.2 મોલર. અહીંયા 0.2 મોલર. 0.2 મોલર. ઓકે, ચાલો 0.2 નો log જો આવડે છે કેલ્શિયમ જોતા? હા સર. જો હાલો કેટલો થાય છે? માઇનસ માં આવશે. -6989. 0.6990. માઇનસ માઇનસ
પ્લસ એટલે 0.6990 થાય. આ મળી ગઈ પીએચ. ઓકે, પીએચ પ્લસ પીઓએચ બરાબર કેટલા થાય? 14. પીઓએચ બરાબર 14 માઇનસ પીએચ. 14 માઇનસ 0.6990 કરો એટલે થશે 13.301. 3010. આ તમારો પીઓએચ મળી ગઈ. અને પીઓએચ ઉપરથી શું મળે? OH. OH માઇનસ ને સ્મોલર OH સાંદ્રતા is equal to negative log of OH minus. negative log of OH minus બરાબર 13.3010 અને log OH minus બરાબર -13.3010. સાંભળજો, નેગેટિવ આંકડાનો એન્ટીલોગ શોધવો હોય તો કઈ રીતે શોધાય ખબર છે? નહીં. એન્ટીલોગ ઓફ -13.3010. નેગેટિવ આંકડાનો એન્ટીલોગ શોધવો હોય તો આ પોઈન્ટ આગળ જે આંક હોય એના કરતા એક ઓછો આંક તમારે 10 ની ઘાતાંકમાં નાખવાનો. એટલે 10 ની માઈનસ કેટલી ઘાતાંક થાય? 14. જો નેગેટિવ હોય તો. અને આ પોઈન્ટ પછીના 4 આંકડા છે એને 1 માંથી બાદ કરવાના એટલે આ આવશે. જો આ એનો એન્ટીલોગ જોવાનો, આનો તો આનો એન્ટીલોગ નીકાળશો ને તો લગભગ તમને મળશે 5. કેટલો મળશે? 5 સર 5. તો આ તમારી સાંદ્રતા થઈ ગઈ 5 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત મોલર. પડી ખબર? નેગેટિવ આંકડાનો એન્ટીલોગ કઈ રીતે શોધવાનો? પોઈન્ટ આગળ જે નેગેટિવ આંકડો હોય ને એના કરતા એક ઓછો એટલે નેગેટિવ માં વધુ. -13 ની બદલે -14 ઘાતાંક કરવાની. પછી આ 4 આંકડાનો એન્ટીલોગ નહીં જોવાનો, આને 1 માંથી બાદ કરવાનો. તો આને 1 માંથી બાદ કરો એટલે આ મળશે. આ હવે એનો એન્ટીલોગ જોવાનો. એન્ટીલોગ જોતા તો આવડે છે ને કેલ્સીમાં? હા સર. લોગ જોયો એના કરતા ઊંધેથી જવાનું, ઊંધેથી કરવાનું. એન્ટીલોગ જોવા માટે પહેલા આ ધારો કે આનો એન્ટીલોગ જોવો હોય તો 0.6990 ભાગ્યા 3558 પછી +1 પછી 13 વાર ગુણ્યા બરાબર કરવાનો એટલે તમને જવાબ મળી જશે. બોલો કઈ પ્રોબ્લેમ? ના સર. પણ તમને પ્રશ્ન આવો પૂછવામાં આવ્યો છે. હવે જે પ્રશ્ન છે એ સાંભળજો. 0.2 મોલર 0.2 મોલર એસિટિક એસિડ ના જલીય દ્રાવણની pH અને pOH ગણો. પછી તમને અહીં આપ્યું હોય એસિટિક એસિડ નો વિયોજન અચળાંક 1.78 ગુણ્યા 10 ની -5 ઘાતાંક છે. આવો પ્રશ્ન છે. તો હવે અહીંયા સીધું તમે એમ ન કરી શકો કે CH3COOH માંથી જેટલા મોલર CH3COOH હોય એટલા જ H+ હોય, એમ કરી શકાય નહીં. અહીંયા તો એસિટિક એસિડ CH3COOH કેવો એસિડ છે? નિર્બળ એસિડ છે. તો એનું આયનીકરણ આવી રીતે થશે CH3COOH plus H2O reversibly gives CH3COO minus અને H3O plus. ઓકે, તો તમારે અહીંયા શું કરવાનું ખબર છે? સીધું ઓલું બધું નહીં લબડાવવાનું. સીધું અહીંયા તમને H+ તમે અહીંયા એમ ન કરી શકો કે આ 1 મોલર હોય તો આ 1 મોલર તો આ 0.2 આ 0.2 એમ થાય
નહીં, નહીં. કારણ કે આ કેવો એસિડ છે? નિર્બળ. જો એ પ્રબળ હોય તો થાય. તો અહીંયા તમારે શું કરવાનું? સીધું સંતુલને સૂત્ર મારવાનું. નિર્બળ એસિડ માટે H3O+ ની મોલર સાંદ્રતા બરાબર √K × C0. હમણાં તાર્યું હતું ને? હા સર હાલમાં K કેટલો છે? 1.78 × 10⁻5. C0 કેટલો છે? 0.2 તો તમે અહીંયા સૂત્ર મારશો. H3O+ √K. K છે 1.78 × 10⁻5. સાંભળો, ઘાતાંક બેકી હોય તો વર્ગમૂળ નીકળે, બરાબર ને? સર 0.2 તો કરો. હા તો કરું છું, પણ હજી આ ઘાતાંક બેકી હોય તો વર્ગમૂળ નીકળે, બરાબર ને? આ તો કેવી છે? એકી. એટલે બેકી કરવા માટે હું અહીંયા કરીશ 2 × 10⁻1 ઘાતાંક, બરાબર? 0.2 ની બદલે હું કરીશ 2 × 10⁻1. 10⁻1 ઘાતાંક. એટલે અહીંયા થઈ જશે H3O+ ની મોલર સાંદ્રતા = √1.78 × 2 કરો 3.56. 3.56 હવે 3.56 નું વર્ગમૂળ લ્યો. 1.89. 1.88 × 10⁻6 નું વર્ગમૂળ 10⁻3. તો દોસ્તો જો આ H3O+ ની મોલર સાંદ્રતા આવે. તમે સીધી 0.2 કરી નાખો તો જવાબ આવે ખોટો. ઓકે, હાલમાં H3O+ ની સાંદ્રતા આટલી જ આવે અને એના ઉપરથી હવે ગણવાની pH. pH = negative log of H2O+ negative log of 1.88 × 10⁻3. આ નેગેટિવ ને બહાર રાખો, લોગ નો સરવાળો કરો તો થાય log 1.88, વચ્ચે ગુણાકાર છે એટલે પ્લસ log 10⁻3 ઘાતાંક. ઓકે ઓકે, ચાલો 1.88 નો લોગ જો જલ્દી. 0.2741. 0.27. આ -3 આગળ આવે. -3 log 10. log 10 એટલે 1, એટલે આનો કેટલો થાય? -3 તો આ 3 માંથી આ બાદ કરો એટલે -2 point something something આવે. માઇનસ માઇનસ પ્લસ બોલો કેટલા આવ્યા? 2 point 72 તો દોસ્તો 2.72. 4 આંકડા બોલો ને, વાંધો નહીં, હાલો 4 આંકડા બોલો. 2.72 59. 59. હાલો આ મળી ગઈ. હું pH ઉપરથી હું મળશે POH. H plus POH is equal to 14. POH બરાબર 14 minus pH. pH કેટલી હતી? 2.7259. તો જવાબ આવ્યો 11.2741. આ હું મળી POH માઇનસ ની સાંદ્રતા નીકાળવી હોય તો POH is equal to negative log of OH minus negative log of OH minus is equal to 11.2741. માટે log OH minus is equal to negative 11.2741. okay, OH minus is equal to anti-log of negative 11.2741. દોસ્તો નેગેટિવ છે, ઘાતાંક કેટલી કરું? -12. ગુણ્યા 10⁻12 ઘાતાંક
પછી આ 0.2741 નો એન્ટીલોગ નો જોવાય, એને 1 માંથી બાદ કરવાનો, 1 માંથી બાદ કરશો તો મળશે 0.7259. એટલા 0.7259. 0.7259 નો એન્ટીલોગ લો જલ્દી. 5.32. એટલા 5.32. 5.32. એટલા શું મળશે? OH માઇનસ ની સામે એટલા મોલર. 5.32 ગુણ્યા 10 માઇનસ ને મોલર સાંદ્રતા મોલર. ઓકે, તો દોસ્તો આ પ્રકારના દાખલા 4 માં પૂછાય. મોસ્ટ આઈએમપી. ઓકે, ચાલો તો આજનું કામ કરીએ છે પૂર્ણ. હરિઓમ. હરિઓમ. હરિઓમ સર. હરિઓમ. સર સર હરિઓમ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે પીએચ અને કેડબલ્યુ વિશે માહિતી લીધેલી. આ લેક્ચરમાં આપણે વાત કરશું નિર્બળ બેઝના વિયોજન અચળાંક વિશેની માહિતી. જેવી રીતે નિર્બળ એસિડના વિયોજન અચળાંક વિશે માહિતી લીધી હતી, એવી જ રીતે મોનો એસિડિક. બટાકાની સ્કીપ કરી દેજે. આ કોણ છે? કૃતિક 11 મોનો 14 એસિડિક. એક મિનિટ. 11 14 નંબર. મોનો એસિડિક નિર્બળ બેઝના વિયોજન અચળાંક શોધવાની રીત જણાવો સાહેબ. મોનો એસિડિક એટલે એવો બેઝ કે જે એક પ્રોટોન મેળવે અથવા તો એક OH માઇનસ મુક્ત કરે, એને કહેવાય મોનો એસિડિક નિર્બળ બેઝ. ઓકે, અને નિર્બળ હોય તો એનું સંપૂર્ણ આયનીકરણ થાય નહીં, અપૂર્ણ થાય. ને અપૂર્ણ આયનીકરણ થવાના કારણે એમાં સંતુલન સ્થપાય. તો દોસ્તો ધારો કે એક મોનો એસિડિક નિર્બળ બેઝ આપણે લઈએ છીએ MOH પ્રકારનો. કેવા પ્રકારનો? હા, આ તો ખાલી આપણે એમનામ લીધું છે કે આવા પ્રકારનો છે જે એક OH માઇનસ મુક્ત કરે. ટૂંકમાં ધારો કે એક મોનો એસિડિક નિર્બળ બેઝ ની શરૂઆતની મોલર સાંદ્રતા બરાબર C0 છે અને તેમાં નીચે પ્રમાણે આયનીકરણ થઈ સંતુલન સ્થપાય છે તથા આલ્ફા જેટલું આયનીકરણ થઈ સંતુલન સ્થપાય છે. ઓકે, એનો મતલબ એવો થયો કે આયનીકરણ અંશ કેટલો છે? આલ્ફા. આયનીકરણ પામતો ભાગ છે આલ્ફા જેટલો. ઓકે, ચલો તમારો બેઝ હતો MOH, એને તમે શેમાં નાખો? પાણી. ઓકે, આને તમે નાખો છો પાણીમાં, તો એ પ્રતિવર્તી રીતે બનાવશે હું M પ્લસ aqueous પ્લસ OH માઇનસ aqueous. ઓકે, ચાલો હવે ધારી લો કે અહીંયા મારે તો સંતુલન અચળાંક ગણવો હોય તો સંતુલન અને સાંદ્રતાની જરૂર પડે. હા.
તો અત્યારે પ્રારંભિક સાંદ્રતા લેવી હોય શરૂઆતની સાંદ્રતા તો આ બેઝ ની કેટલી હતી C0 શરૂઆતમાં તો આયનીકરણ થયું જ ન હોય એટલે આની સાંદ્રતા કેટલી 0 0 હવે સંતુલને હું વાત કરું છું આયનીકરણ અંશ અથવા તો ભાગ તો આનો કેટલો ભાગ આયનીકરણ પામ્યો अल्फा 1 minus alpha. તો કેટલો પડ્યો રહે 1 માઇનસ 1 minus Alpha. alpha આનો આલ્ફા ભાગ આયનીકરણ પામે તો આલ્ફા જેટલા આયનો મળશે હા हाँ સંતુલને સાંદ્રતા ગણવી હોય સંતુલને હું सांद्रता ભાગ ગુણ્યા પ્રારંભિક સાંદ્રતા કરી દો हाँ તો હાલમાં દોસ્તો નિર્બળ બેઝ માટે સંતુલને OH માઇનસ ની સાંદ્રતા બરાબર આલ્ફા ઇન્ટુ C0 થાય એસિડ હોત તો H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ C0 હતું યાદ છે હા સર. हाँ સર તો હાલમાં આપણે શું લખશું સંતુલન અચળાંક K ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ નિપજ કઈ છે m પ્લસ ની મોલર સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની મોલર સાંદ્રતા છેદમાં નિર્બળ બેઝ MOH ની મોલર સાંદ્રતા સંતુલને છેદમાં પાણીની મોલર સાંદ્રતા આ પાણીની મોલર સાંદ્રતા કેવી હોય અચળ આ પણ છે अचल અત્યારે આ બે અચળાંકને ગુણીને મળતો નવો અચળાંક હોય એને કહેવાય KB નિર્બળ બેઝ નો વિયોજન અચળાંક આને કહેવાય નિર્બળ બેઝ નો વિયોજન અચળાંક સૂત્ર થશે m પ્લસ ઇન્ટુ OH માઇનસ છેદમાં MOH આવડે હા જ્યાં KB ને કહેવાય નિર્બળ બેઝ નો વિયોજન અચળાંક જ્યાં KB is equal to નિર્બળ બેઝ નો વિયોજન અથવા આયનીકરણ અચળાંક એની ડાઉટ ना દોસ્તો OH માઇનસ ની સાંદ્રતા વધે એમ શું વધે કેબી OH માઇનસ ની સાંદ્રતા વધે એમ KB વધે ને KB વધે એમ બેઝિકતા વધે અને KB વધે એમ PKB ઓકે ચાલો તો હાલમાં હું લખીશ સંતુલને સીધે સીધો KB લખવું હોય તો KB બરાબર m પ્લસ ની સંતુલને સાંદ્રતા કેટલી હતી આલ્ફા ઇન્ટુ C0 OH માઇનસ ની કેટલી હતી આલ્ફા ઇન્ટુ C0 અને MOH ની હતી 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C0 દોસ્તો નિર્બળ બેઝ માટે 1 ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આલ્ફા થાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે 1 is very very greater than alpha તો 1 minus alpha ની બદલે શું લખાય 1 ઓકે તો સૂત્ર બની જશે KB is equal to alpha into alpha alpha square into C0 any problem વેરી ગુડ હવે આ સમીકરણને બંને બાજુ C0 વડે ગુણું તો આવું થાય ઉપરના સમીકરણને બંને બાજુ C0 વડે ગુણતા ચાલો તો આવું થાય KB into C0 is equal to alpha square into C0 square થાય alpha into C0 all square is equal to KB into C0 થાય alpha into C0 is equal to વર્ગમૂળમાં KB into C0 થાય અને હાલમાં દોસ્તો
આલ્ફા ઇન્ટુ C0 એટલે સંતુલને કોની સાંદ્રતા છે? OH માઇનસ OH માઇનસ યસ, વેરી ગુડ. તો OH તમે minus. ડિરેક્ટલી આવી રીતે કરી શકો. નિર્બળ બેઝ હોય, નિર્બળ બેઝ માટે સીધું આવું કરી શકો. સંતુલને OH માઇનસ ની મોલર સાંદ્રતા બરાબર વર્ગમૂળમાં Kb ઇન્ટુ C0. એની ડાઉટ? ના સર. ના તો આના Kb આપેલો હોય અને શરૂઆતની સાંદ્રતા આપેલી હોય તો શું મળે? OH માઇનસ OH માઇનસ OH માઇનસ ની સાંદ્રતા ઉપરથી શું મળે? POH. નેગેટિવ લોગ ઓફ OH માઇનસ. POH POH ઉપરથી શું મળી જશે? pH. અને pH ઉપરથી શું મળી જશે? H3O plus ની H3O plus ની મોલર સાંદ્રતા. એની પ્રોબ્લેમ? નહીં. વેરી ગુડ. ચાલો, તો ધારી લો કે તમને આવો દાખલો આપેલો છે કે કેલ્સીલાઇન બેઝ જો 14 ગ્રામ NH4OH ધરાવતા 5 લીટર દ્રાવણની pH, POH અને H3O પ્લસ તથા OH માઇનસ ની મોલર સાંદ્રતા શોધો. આવો દાખલો તમને પૂછવામાં આવ્યો છે. ઓકે, પછી એવું કીધું છે કે NH4OH નો વિયોજન અચળાંક બરાબર 1.8 ગુણ્યા 10⁻⁵ છે. આ પણ તમને લોકોને રકમમાં આપી દીધું છે. તો દોસ્તો, પહેલી વાત ઈ કે તમને વિયોજન અચળાંક આપ્યો હોય તો ઈ તમારે શું સમજી લેવાનું? ઈ વસ્તુ નિર્બળ છે. હવે NH4OH છે તો એમાંથી શું છૂટવું પડશે? હા, NH4 પ્લસ અને OH માઇનસ. ઇટ મીન્સ આ નિર્બળ બેઝ હશે. ઓકે, તો હું સીધું સૂત્ર મારી દઈશ. સંતુલને OH માઇનસ ની મોલર સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ Kb ઇન્ટુ C0. Kb આપેલો છે. C0 એટલે સંતુલને C0 એટલે મોલર સાંદ્રતા થાય, પ્રારંભિક મોલર સાંદ્રતા. તો મોલર સાંદ્રતા ન આપેલી હોય તો તમારી પાસે સૂત્ર છે NH4OH ની મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં એનો મોલેક્યુલર વેઇટ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. ચાલો, દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ લીધું છે? 14 ગ્રામ. NH4OH નો અણુભાર સાંભળો, નાઇટ્રોજન નો કેટલો થાય? 14 પ્લસ 4 હાઇડ્રોજન એટલે 5 હાઇડ્રોજન એટલે 14 ને 5 19 ને ઓક્સિજન નો 16 કેટલા થશે? 35 છેદમાં 5. ચાલો કરો, મોલારિટી ગણો. 0.08 મોલાર. 0.08 કમ્પ્લીટ આવ્યું. હાલો, તો આ તમારી પાસે થઈ ગઈ NH4OH ની પ્રારંભિક સાંદ્રતા. ઓકે, હવે તમારે દોસ્તો 4 માર્ક નો દાખલો હોય એટલે સૂત્ર તો લખવાનું જ, આવું સમીકરણ બનાવવાનું. NH4OH
ને તમે પાણીમાં નાખો તો બનશે હું NH4 પ્લસ aqueous OH પ્લસ OH માઇનસ aqueous. અહીંયા સીધું આપણે લખી દેવાનું સંતુલન એ સાંદ્રતા. સંતુલન એ સાંદ્રતા બરાબર. આની સંતુલન એ સાંદ્રતા કેટલી હોય? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C0. આની આલ્ફા ઇન્ટુ C0. આની આલ્ફા ઇન્ટુ C0. ઓકે, હા તો સર તમે સીધું હું લખી શકો અહીંયા. હમણાં સૂત્ર તાર્યું હતું સંતુલન એ નિર્બળ બેઝ માટે OH માઇનસ ની મોલર સાંદ્રતા બરાબર વર્ગમૂળમાં Kb ઇન્ટુ C0. ચાલો, Kb તમને આપેલો છે કેટલો? 1.8 ગુણ્યા 10 ની 5 ઘાત માઇનસ 1.8 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. C0 આપ્યો છે 0.08. હવે આ ઘાતાંક છે, ઘાતાંક એને બેકી કરો તો વર્ગમૂળ નીકળશે. તો હું શું કરીશ અહીંયા પહેલા 1.8 ગુણ્યા 10 ની માઇનસ 5. આને હું આવી રીતે લખું તો ચાલે? 0.8 ગુણ્યા 10 ની માઇનસ 1. ચાલો 1.8 ગુણ્યા 0.8 કરો. 1.8 ગુણ્યા 0.8 ગુણ્યા 10 ની માઇનસ 6. તને નથી કોઈ બોલાય. આમ જો આવી હતી કીધું કરો. નેટમાં પ્રોબ્લેમ આવશે તો બંધ કરી દેજો. તો ઘડી બંધ રાખો. ચાલો 1.44 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. એની પ્રોબ્લેમ 1.44 નું વર્ગમૂળ લો નહીં ભાઈ. 1.2 એટલા હું આ તમને મળી ગઈ OH માઇનસ ની મોલર સાંદ્રતા. જો દોસ્તો અહીંયા 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 આ NH4OH છે ને, એટલે એમાં OH ની સાંદ્રતા એટલી. જો અહીંયા OH હોત 0.08 મોલર NaOH હોત તો હું OH માઇનસ ની સાંદ્રતા સીધી કેટલી કરી નાખે? 0.08 તો મારે કઈ આ ભેદામારી કરવાની જરૂર નહોતી. અને તો OH સીધો મળી જાત ને સીધું હું કરી નાખે POH. ખબર પડી? હા સર આ નિર્બળ છે, નિર્બળ. આનું એટલું બધું આયનીકરણ થાય નહીં. જો OH માઇનસ ની સાંદ્રતા કેટલી ઓછી મળી? જો 1.2 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મોલર. પડી ખબર? ચાલો હાલો, એના ઉપરથી તમને લોકોને મળશે POH બરાબર નેગેટિવ log ઓફ OH માઇનસ ની મોલર સાંદ્રતા નેગેટિવ log ઓફ 1.2 into 10⁻³ અહીંયા આવી રીતે log માઇનસ ને આગળ રાખો, વચ્ચે ગુણાકાર છે તો log 1.2 પ્લસ log 10 ની કેટલી ઘાતાંક -3 માઇનસ log 1.2 કાઢો જલ્દી 0.0791 0.0791 -3 આગળ આવે log 10 એટલે 1 તો અહીંયા શું થઈ જશે? -3 આમાંથી એટલા બાદ કરો એટલે -2 પોઈન્ટ સમથિંગ આવે. 92 માઇનસ પ્લસ બોલો 2.92 પોઈન્ટ પછીના 4 આંકડા બોલો. 09 આ તમને મળી ગઈ હું ઓકે. POH ઉપરથી તમને લોકોને શું મળશે? PH plus POH is equal to 14 PH is equal to 14 minus POH.
14 માઇનસ 2.9209 બોલો 11.0791 આ શું મળી PH મળી આવડે વડે 4 માર્ક આવી ગયા તમારે લોકોને ટેન્શન લેતા નહીં ફાઇનલ એક્ઝામ માં 4 માર્ક આવી ગયા H3O plus negative log of H3O plus બરાબર 11.0791 માટે log H3O plus is equal to minus 11.0791 માટે H3O plus ની મોલર સાંદ્રતા is equal to anti-log of minus 11.0791 સાંભળો સીધો minus 11 હોત ને તો સીધી ઘાતાંક 10 થી minus 11 ઘાત થાતો પણ આ પછી પોઈન્ટ પછી 4 આંકડા હોય ને તો તમારે શું કરવું પડશે ઘાતાંક કેટલી કરવી પડશે -12 અને ત્યારબાદ પોઈન્ટ પછીના આ 4 આંકડાનો એન્ટીલોગ નહીં જોવાનો આને એક માંથી બાદ કરો એટલે આ 4 આંકડા આવશે 0.9209 ઈ 0.9209 નો એન્ટીલોગ જોવો જલ્દી 4.90 આવે છે એટલા હું 4.90 ગુણ્યા 10 ની -12 ઘાત મોલર એની પ્રોબ્લેમ વેરી ગુડ દોસ્તો આ પ્રકારનું કોઈ પણ એક દાખલો તમને એક્ઝામમાં પૂછાશે 4 ગુણમાં હવે એમાં રકમમાં છે ને તમને બેઝ કોક બદલી નાખ્યો છે અથવા મોટું મોટું નામ આપી દીધું છે પણ તમારે ખાલી કન્સેપ્ટ એક જ વાપરવાનો નિર્બળ એસિડ હોય તો સીધું શરૂઆત અહીંયાથી કરવાનું સંતુલન H3O+ ની મોલર સાંદ્રતા = K × C0 નિર્બળ બેઝ હોય તો સંતુલન OH- ની મોલર સાંદ્રતા = √Kb × C0 ઓકે સંતુલને શબ્દ વાપરજો સંતુલન એવો શબ્દ નહીં વાપરેલો હોય તો અડધો માર્ક ઉડાડી દેવામાં આવશે ઓકે ચાલો અડધો સેશન અહીંયા આપણે પૂરો કરીએ છીએ 3 થી 4 મિનિટ પછી બધા રીજોઈન થાવ હવે જે આપણે પ્રશ્ન ભણીએ છીએ એ ભણીએ છીએ અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર આ પણ મોસ્ટ આઈએમપી છે જી અને નીટ માટે અલ્પ દ્રાવ્ય ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર KSP ના સૂત્ર ની તારવણી તો આના માટે તમારે કોઈ એક અલ્પ દ્રાવ્ય ક્ષારનું એક્ઝામ્પલ લઈ લેવું પડશે નામ ઉપરથી જ ખબર પડે અલ્પ દ્રાવ્ય ક્ષારનો મતલબ શું થાય જેની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય Yes. પાણીમાં દ્રાવ્યતાના આધારે ક્ષારના 3 પ્રકાર પડે જેની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય એને સુદ્રાવ્ય પદાર્થ કહેવાય જેની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય એને અલ્પ દ્રાવ્ય પદાર્થ કહેવાય અને જે પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી અથવા તો દ્રાવ્યતા ન હોય એને કહેવાય અદ્રાવ્ય પદાર્થ તો જો અદ્રાવ્ય પદાર્થ હોય તો એ દ્રાવ્ય જ ન થાય અને સંપૂર્ણ દ્રાવ્ય પદાર્થ હોય તો એ 100% દ્રાવ્ય થાય તો એમાં સંતુલન સ્થપાય તો તમારે ક્ષારની દ્રાવ્યતા માટે કેવો ક્ષાર લેવો પડે અલ્પ દ્રાવ્ય યસ અલ્પ દ્રાવ્ય ક્ષાર હવે મારી વાતને ખાસ ધ્યાનથી સાંભળજો અલ્પ દ્રાવ્ય ક્ષાર પાણીમાં જેટલો દ્રાવ્ય થાય તેટલો સંપૂર્ણ આયનીકરણ પામે અલ્પ દ્રાવ્ય ક્ષાર પાણીમાં એટલો દ્રાવ્ય થાય એટલો સંપૂર્ણ આયનીકરણ પામે અલ્પ દ્રાવ્ય ક્ષાર પાણીમાં
જેટલો દ્રાવ્ય થાય તેટલો સંપૂર્ણ આયનીકરણ પામે, સંપૂર્ણ આયનીકરણ પામે. બરાબર છે. અલ્પ દ્રાવ્યક્ષાર જેટલો દ્રાવ્ય થવાનો એટલો દ્રાવ્ય થઈ જાય પછી સંતુલન સ્થપાય. ધારો કે હું એક અલ્પ દ્રાવ્યક્ષાર CF2 લઈ લઉં છું. ધારો કે એક અલ્પ દ્રાવ્યક્ષાર CaF2 ની પાણીમાં દ્રાવ્યતા S મોલર છે અને તેમાં નીચે પ્રમાણે શું સ્થપાય છે? સંતુલન સ્થપાય છે. તમે અલ્પ દ્રાવ્યક્ષાર કયો લીધો તો? CaF2. બરાબર. એને તમે હેમાં નાખો H2O. તો સાંભળજો, આમાંથી શું બનશે? Ca+2 પ્લસ કેટલા F માઇનસ છૂટા પડશે? 2 હવે સાંભળો, ધારો કે તમે આ 10 મોલર CaF2 લીધો તો કેટલા મોલર? 10 મોલ તો એ હું બધો પાણીમાં દ્રાવ્ય થઈ જશે? નહીં, કારણ કે એ કેવો છે? અલ્પ દ્રાવ્ય. ધારો કે આ 10 મોલર માંથી દ્રાવ્ય કેટલો થયો? S મોલર. તો આ દ્રાવ્ય S મોલર થયો હોય તો Ca+2 કેટલા મોલર મળશે? આ એક મોલર, તો આ એક મોલર મળે. આ એક સાંભળજો, આ ભલે તમે 10 મોલર લીધો પણ દ્રાવ્ય એક જ મોલર થતો હોય તો એક મોલર નું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે એ એક મોલર માંથી એક મોલર શું મળે? અને આ એક મોલર દ્રાવ્ય થયો હોય તો આ કેટલા મોલર મળે? બરાબર છે. તો હું સાંભળજો, અહીંયા કહેવાનો મતલબ મારો એવો છે કે અહીંયા સીધું હું લખી દઉં સંતુલને દ્રાવ્યતા ધારી લો કે તમે આની કેટલી લીધી? S મોલર. તો આ તો અચળ જ હોય. હવે આ કેટલો મળશે? S. તો આ કેટલો મળશે? 2S. શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 10. એમાંથી અલ્પ દ્રાવ્ય થોડો કેવો દ્રાવ્ય થશે, તો હાલમાં આ દ્રાવ્યતા S મોલર હોય તો દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય. અલ્પ દ્રાવ્યક્ષારની દ્રાવ્યતા કેવી હોય? ખૂબ જ ઓછી. તો સંતુલને CaF2 ની સાંદ્રતા છે, સંતુલને CaF2 ની સાંદ્રતા એ કેવી રહે? અચળ રહે એમ કહેવાય. 10 મોલર પહેલા લીધો તો, ધારો કે 10 મોલર લીધો તો, એમાંથી દ્રાવ્ય ખાલી 0.01 મોલર થયો. તો હવે CaF2 ની સાંદ્રતા કેટલી? 10 - 0.01 મોલર થઈ. 0.01 મોલર ને અવગણી નાખો તો CaF2 ની સાંદ્રતા અચળ રહી એમ કહેવાય. અહીંયા આવામાં જો અહીંયા સૂત્ર આવું લાગે, સંતુલને પહેલા તો મળશે સંતુલન અચળાંક K ઇક્વિલિબ્રિયમ બરાબર શું લખાય? Ca+2 ની મોલર સાંદ્રતા ઇન્ટુ F માઇનસ ની સંતુલન મોલર સાંદ્રતાનો વર્ગ છેદમાં CaF2 ની મોલર સાંદ્રતા છેદમાં H2O ની મોલર સાંદ્રતા. દોસ્તો આમે તમને કીધું હતું કે વિષમાંગ સંતુલન હોય ત્યારે શુદ્ધ ઘન પદાર્થ અને શુદ્ધ પ્રવાહી પદાર્થની સાંદ્રતા અચળ રહે. યાદ કરો, ખાલી સૂત્રમાં પાણી ગણવાની હોય એકવીએસ અને ગેસની. તો હું અહીંયા એમ લખીશ કે સંતુલને CaF2 ની મોલર સાંદ્રતા તથા
H2O ની મોલર સાંદ્રતાઓ કેવી હોવાથી અચળ અચળ હોવાથી અત્યારે નવો અચળાંક જે મળે એ આવો મળશે. એ બે ને આની યાર ગુણી નાખો આમ તો મળે K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ CF2 ઇન્ટુ H2O આ બધાની બરાબર હાલમાં નવો સંતુલન અચળાંક લખાય અને એને કહેવાય KSP અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક સોલ્યુબિલિટી પ્રોડક્ટ કોન્સ્ટન્ટ. ઓકે બરાબર શું થઈ જાય હાલમાં સંતુલને Ca+2 ની મોલર સાંદ્રતા ઇન્ટુ સંતુલને F માઈનસ ના સ્ક્વેર ની મોલર આ થઈ ગયું CF2 માટે KSP નું સૂત્ર. હવે દોસ્તો CF2 ની દ્રાવ્યતા S હતી તો સંતુલને એનો KSP કેવો મળશે સંતુલને KSP બરાબર Ca+2 ની સંતુલને સાંદ્રતા કેટલી હતી S F માઈનસ ની કેટલી હતી 2s એનો નો વર્ગ માટે KSP બરાબર S ગુણ્યા 2 નો વર્ગ 4s નો વર્ગ और એટલે કે 4s બરાબર 4 મલ્ટીપ્લાઈડ બાય s નો ઘન. આ સૂત્ર મળે CF2 માટે. આ MCQ માટે આ સવાલ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અથવા s નો ઘન બરાબર KSP ના છેદમાં 4 માટે s બરાબર ઘનમૂળમાં KSP ના છેદમાં 4. આવી રીતના સવાલ તમને લોકોને MCQ માં પૂછાય કે અલ્પ દ્રાવ્ય ક્ષાર CF2 ની દ્રાવ્યતા S હોય અને એનો દ્રાવ્યતા નિપજ અચળાંક KSP હોય તો KSP અને S વચ્ચેનો સાચો સંબંધ જણાવો. તો ક્યાં તો લખાય KSP = 4s નો ઘન, ક્યાં તો લખાય S = ઘનમૂળમાં KSP ના છેદમાં 4. પડી ખબર? હા સર 2 3 4 ભણાવું એટલે તમને કોન્ફિડન્સ વધી જાય. 2 3 4 ભણાવું. ધારો કે અહીંયા તમને MgOH ટ્વાઇસ માટે પૂછવામાં આવે. MgOH ટ્વાઇસ માટે KSP. તો દોસ્તો એઝ ઇટ ઇઝ હું અહીંયા શોર્ટમાં બતાવું છું. તમારે આખી થિયરી લખવાની કે MgOH ટ્વાઇસ કેવો ક્ષાર છે અલ્પ દ્રાવ્ય ક્ષાર. તો તે જેટલો દ્રાવ્ય થાય એનું સંપૂર્ણ આયનીકરણ થાય. તો MgOH ટ્વાઇસ ને તમે હેમાં નાખશો પાણી તો બનશે હું Mg plus OH minus aqueous plus 2OH minus aqueous. ધારી લો કે દ્રાવ્યતા સીધો સંતુલન જ તે કહી દઉં. સંતુલને દ્રાવ્યતા કહું છું, સાંદ્રતા નથી કહેતો. આની દ્રાવ્યતા કેટલી S આની કેટલી હશે તો આ જેટલો દ્રાવ્ય થાય એટલો જ આ મળે S અને આ મળે એના કરતા આ બમણા મળે એટલે અહીંયા 2s તો સીધા તમે અહીંયા લખી શકો સંતુલને K equilibrium = Mg+2 ની મોલર સાંદ્રતા ઇન્ટુ OH માઈનસ ની મોલર સાંદ્રતા નો વર્ગ છેદમાં MgOH ટ્વાઇસ ની મોલર સાંદ્રતા અને પાણીની મોલર સાંદ્રતા. આ કેવો પદાર્થ હોય ઘન, આ કેવો હોય શુદ્ધ પ્રવાહી. બંનેની સાંદ્રતા અચળ. એ બધાની બદલે હું કરી દે આ ગુણ્યા એની બદલે હું કરી દઈશ હું KSP. તો તમારે KSP નું સૂત્ર મૂકવું હોય તો સીધું તમે આમ મૂકી શકો Mg+2 ની સંતુલન એ મોલર સાંદ્રતા ઇન્ટુ OH માઈનસ ની મોલર સાંદ્રતા નો વર્ગ. ઓકે ચાલો તો Mg+2 ની મોલર સાંદ્રતા કેટલી OH માઈનસ ની 2s નો વર્ગ એટલે આનું સૂત્ર પણ સેમ ટુ સેમ જ થશે. બોલો કઈ પ્રોબ્લેમ?
ધારો કે ઝિર્કોનિયમ ફોસ્ફેટ માટે પૂછવું હોય, ઝિર્કોનિયમ ફોસ્ફેટ. હા હેલો સર, આ એસ સાંદ્રતા છે કે દ્રાવ્યતા? ઈ તમે છે ને દ્રાવ્યતા કહી શકો, આની દ્રાવ્યતા કહી શકો. દ્રાવ્યતા મોલારિટીમાં, આની દ્રાવ્યતા, અને આની સાંદ્રતા કહી શકો. ખબર પડી? તમારી પાસે ધારો કે 10 મોલર CaF2 હતો, એમાંથી ઓગળ્યો કેટલા મોલર? હા, તો ઈ S છે ને ઈ CaF2 ની દ્રાવ્યતા થઈ, અને જેટલો દ્રાવ્ય થાય એટલા શું મળશે? Ca+2 અને એના કરતા બમણા. હા, તો જેટલો દ્રાવ્ય થશે એટલો Ca+2 મળશે, એટલે ઈ Ca+2 ની સાંદ્રતા થશે. ખબર પડી? હા એટલે તમને એમ પૂછે કે MgOH ટ્વાઇસ નો KSP એટલો હોય તો તેની દ્રાવ્યતા જણાવો. તો KSP ઉપરથી સીધો આ S ગણી નાખો. S તો ઈ S છે ઈ MgOH ટ્વાઇસ નો દ્રાવ્યતા થશે. પડી ખબર? હા સર. તમને લોકોને પૂછું ઝિર્કોનિયમ ફોસ્ફેટ માટે, Zr3PO4 ટ્વાઇસ માટે, તો સેમ પહેલી લીટી સેમ લખશો. ઝિર્કોનિયમ ફોસ્ફેટ અલ્પદ્રાવ્ય ક્ષાર હોવાથી તે જેટલો દ્રાવ્ય થાય તેટલો સંપૂર્ણ આયનીકરણ પામે. ધારો કે એની દ્રાવ્યતા S મોલર છે. કેટલી છે? S મોલર. તો આને તમે પાણીમાં નાખશો તો કઈ રીતે આયનીકરણ પામશે? PO4 ની વીજભાર કેટલો હોય? -3 તો એવા કેટલા છે? 2 2 PO4 -3 છૂટવો પડશે. ટોટલ -6 ચાર્જ, તો આ ત્રણેય નો થઈને +6 થાય. હા એકનો કેટલો? +2 એટલા મળે. ધારી લો કે આની દ્રાવ્યતા છે એ S મોલર છે. કેટલી? પહેલા ભલે ને 50 મોલર હોય, પણ એ ઓગળે છે કેટલો? હા, જો એક ઓગળતો હોત, 1 મોલર ઓગળતો હોત, તો Zr+3 કેટલા મળે? 3 આ S ઓગળતો હોય તો કેટલા મળે? 3s આ કેટલા મળશે? 2s તો હું સીધો સંતુલને આવું લખી શકું. સંતુલને KSP લખવો હોય સીધે સીધો તો આવું લખાય, Zr+2 ની મોલર સાંદ્રતાનો ઘન ઇન્ટુ PO4 -3 ની મોલર સાંદ્રતાનો વર્ગ. અહીંયા 2 છે એટલે વર્ગ, Zr+2 ની આગળ 3 છે એટલે ઘન. ખબર પડી? હા નીચે પાણી ના લખવાની કઈ જરૂર નથી, કારણ કે મેં સીધો હું લખ્યો છે. KSP હાલો, KSP બરાબર અહીંયા Zr+2 ની સાંદ્રતા કેટલી હતી? 3s 3s. એનું લખવાનું ઘન અહીંયા 2s એનો વર્ગ. હાલો, તો KSP બરાબર અહીંયા 3 નો ઘન 3 તેરી 9 તેરી 27 નો ઘન. અહીંયા 4s નો વર્ગ. તો 27 ચોકા 108. 108 S ની કેટલી ઘાતાંક? 5 અત્યારે ઝિર્કોનિયમ ફોસ્ફેટ માટે KSP અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ આવો થાય, અથવા આવું થાય, S પંચમૂળમાં KSP ના છેદમાં 108. એની પ્રોબ્લેમ? તો દોસ્તો તમને ઝિર્કોનિયમ ફોસ્ફેટ KSP આપેલો હોય અને તમને એમ કે એની દ્રાવ્યતા ગણો, તો સીધું આ સૂત્ર લાગે. ખબર પડી? હા અને ઝિર્કોનિયમ ફોસ્ફેટ ની દ્રાવ્યતા આપેલી હોય અને KSP ગણવાનો કે, તોય સીધું આ સૂત્ર ગણી શકો. તો આવી રીતે તમને કોઈ પણ ક્ષારનું સૂત્ર આપે ને એમ કે આનું KSP ગણો તો આવડે? હા હું તમને આપું છું, આ જાતે કરજો. આના KSP અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ મને આવતીકાલે જવાબમાં આપજો. બરાબર છે? ચલો. હા સર. એક લખો Ca3PO4 ટ્વાઇસ, એક લખો ZnS, એક લખો AgI,
એક લખો LOH thrice, એક લખો ZnOH twice, એક લખો L2SO4 thrice. એટલાના તમારે લોકોને KSP ના સૂત્ર તારવવાના છે. ઓકે, ચાલો. હરિઓમ. હા હા સર હરિઓમ. હરિઓમ. કેમ સર